આજે આપણે વાઘભૂષણના લોકો ઘણા બધા છે. વાઘભૂષણ બરોબર જે આપણે લેવાની શરૂઆત કરીએ. અષાઢ મહિનાની શરૂઆત થઈ ગઈ છે એટલે દરરોજ એકાદ બે ત્રણ શ્લોકનું ઉચ્ચારણ છે. વાઘભૂષણમાં પહેલો શ્લોક છે, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શન. હાથના આગળના ભાગમાં લક્ષ્મી, મૂળ ભાગમાં સરસ્વતી અને મધ્ય ભાગમાં ગોવિંદ વસે છે. માટે સવારે ઉઠી રોજ માણસે હાથનું દર્શન કરવું જોઈએ. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શનસ્વમે. સમુદ્ર રૂપી કપડાવાળી, પર્વત રૂપી સ્તનવાળી અને વિષ્ણુ ભગવાનની પત્ની રૂપી હે પૃથ્વી દેવી, તમને મારા વારંવાર નમસ્કાર છે. મારા પગનો સ્પર્શ તમને થશે માટે તમે મને ક્ષમા કરજો. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. વસુદેવજીના પુત્ર કંસ રાજા અને ચાણૂર મલને મારનાર, માતા દેવકીજીને પરમ આનંદ આપનાર અને જગતના ગુરુ એવા શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. આ ત્રિકાળ સંધ્યાની અંદર પણ આ શ્લોકો વણી લેવામાં આવ્યા છે જે વાઘભૂષણમાં છે એનો આપણે વિચાર કર્યો. આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એના 266મો દિવસ. શુક્રવારે આપણે એકાદશા સ્કંદના 7મા અધ્યાયમાં અવધૂતના 24 જે ગુરુ છે એનો વિચાર આપણે કરતા હતા બરાબર ને. એમાં આકાશ અને જલ તત્વ આ બેનો વિચાર આપણે કર્યો હતો તો આપણો સમય પૂરો થઈ ગયો. વરસાદ પણ ખૂબ આવ્યો બરાબર ને અને આપણે 10-15 મિનિટ વહેલું પણ બંધ કરી દીધું હતું. એટલે બે તત્વોને આપણે શુક્રવારે જોઈએ. આકાશ જેવા નિર્મળ, નિસંગ, વ્યાપકતા અને નિર્લભ થવું, આ ગુણ મેં તેમની પાસેથી લીધો એમ અવધૂત અત્યારે અહીંયા યદુ રાજાને કહે છે. જલ તત્વ પાસેથી નિરહંકારી પાણીનો ગુણ મેં તેમની પાસેથી લઈ અને મેં તેમને ગુરુ બનાવી દીધા. જલ તત્વને ગુરુ બનાવ્યા. ત્યાર પછી અગ્નિ તત્વ પાસેથી અગ્નિ જ્યોતિર્મય છે. ભારતીય સંસ્કૃતિમાં અગ્નિ પૂજાનો સર્વશ્રેષ્ઠ માને છે. સવારે ઉઠ્યા પછી અગ્નિ પૂજા થવી જોઈએ, એને નમસ્કાર કરવા જોઈએ. આજે અગ્નિનો વિચાર આપણે કરવાનો છે. જે પંચ મહાભૂતોની અંદર જે ગુણો ભાગવતકારે લખ્યા છે અને અવધૂત અત્યારે રાજા યદુને કહે છે. યદુએ પ્રશ્ન પૂછ્યો કે તમે આટલા બધા આનંદિત કેમ છો? તમારી પાસે નથી સંપત્તિ, ભૌતિક સંપત્તિ નથી તમારી પાસે સત્તા કે નથી કોઈ જાતની આવી, પણ છતાંય તમે આટલા બધા ખુશ અને આનંદમાં કેમ છો? એ યદુએ જ્યારે પ્રશ્ન પૂછ્યો તો એના જવાબમાં અહીંયા અવધૂત કહે છે કે મેં સમાજમાંથી 24 ગુરુ બનાવ્યા છે અને એને હિસાબે હું આટલો તેજસ્વી અને આનંદિત રહી શકું છું. એમ એને ટીકો પીડે રાખશે. હવે આજે આપણે જે ગુણનો વિચાર કરવાનો છે, યદુને 24 ગુણો મેં કોની પાસેથી લીધા ને કોને ગુરુ બનાવ્યા એનું સુંદર મજાનું વર્ણન અત્યારે અવધૂત કરે છે બરાબર ને. તો એમાં આજે આપણે અગ્નિનો જે ગુણ છે એનો આજે આપણે વિચાર કરવાનો છે. યતે અગ્ને તેજસ્નાહમ તેજસ્વી ભૂયાસમ. યતે અગ્ને વર્ચસ્વી ભૂયામ એટલે કે ભૂયાસમ
યતે અગ્ને હરસ્તે નાહમ હરસ્વી ભૂયા સમ. એટલે આપણું જે આપણા ઉપનિષદો પણ કહેશે કે સવારે ઉઠીને માણસે રોજ અગ્નિને નમસ્કાર કરવો જોઈએ. શા માટે? હે અગ્નિ, તું તારા તેજથી મને તેજસ્વી થવા દે. અગ્નિને બે હાથ જોડીને પ્રાર્થના કરવાની, બરોબર? અગ્નિ તો ગયો, પણ આપણે ભગવાનની પાસે દીવો જે કરીને એ પણ અગ્નિનું જ રૂપ છે. તેથી એને કહેવાનું કે હે અગ્નિ, હે દીવાની જ્યોત, તમે મને તેજસ્વી થવા દો. તારા વિજય તેજથી મને વર્ચસ્વી થવા દે. સર્વ કચરો બાળી નાખનાર તારા તેજથી મને કચરો બાળવા વાળો થવા દે. આમ અગ્નિને રોજ ઘણો પ્રકારનો કચરો જાણતા અજાણતા ઘણીવાર આપણા જીવનમાં આવી જતો હોય છે, તો એ બાળવાનું કામ અગ્નિ સિવાય બીજું કોઈ કરી શકતું નથી. તેથી અગ્નિને બે હાથ જોડી અને આપણા ઋષિઓ આ શાસ્ત્રોની અંદર બે હાથ જોડીને નમસ્કાર કરે છે કે હે કચરો બાળવા વાળી અગ્નિદેવ, તમે અમારી અંદર જે કંઈ કચરો આવ્યો છે ને એ બધો કચરો બાળી નાખો. હે અગ્નિદેવ, તમે તમારા તેજથી અમારી અંદર તમારું તેજ ભરી જો. તમે તેજસ્વી છો, અમારા અંદર તમે તેજ ભરી જો. અગ્નિ તેજસ્વી છે, ચિત્ત નિવારણ છે, ગરમી આપવાવાળી છે, અજીત છે અને અગ્નિ બધું જ જુએ છે. તેથી મેં અગ્નિને ગુરુ બનાવી દીધા. એમ અવધૂત અત્યારે રાજા યદુને કહેશે કે અગ્નિ પાસેથી મેં આટલા બધા ગુણો લીધા. અગ્નિ તેજસ્વી છે અને શીત નિવારક. શીત એટલે ઠંડી. શિયાળાના દિવસો હોય, બરફ જામી ગયો હોય, એટલું બધું ઠંડુ વાતાવરણ હોય, પણ આપણે જો ગરમીની પાસે જઈએ, ભઠ્ઠા પાસે જઈએ, તો એ આપણું શું કહેવાય, શીતને નિવાર એટલે કે ઠંડી ઉડાડી દે છે. ત્રીજી વાત છે કે ગરમી આપવાવાળા છો, તમે અજીત છો, અગ્નિ બધું જ જુએ છે. તેથી મેં અગ્નિને ગુરુ બનાવ્યા. આપણે લગ્ન કરવા હશે, સત્કર્મ કરવું હશે, મૈત્રી કરવી હશે, તો તે બધા જ કર્મો અગ્નિની સાક્ષીએ જ થાય છે. આપણે બધાને ખબર છે, અહીંયા બધા આપણે 60 વર્ષ પહેલાં 50 વર્ષ પહેલાં પરણીને જ બધા બેઠા છીએ, બરાબર? લગ્ન કરીને જ બેઠા ને. એ વખતે બ્રાહ્મણની હાજરી અને અગ્નિની હાજરીએ આપણા લગ્ન થતા હતા. મંડપની અંદર ત્યાં કહે છે લગ્ન કરવાના હોય, મૈત્રી સંબંધ બાંધવાનો હોય તો પણ અગ્નિ આવી રીતનું કરે છે. અગ્નિ આપણે લગ્ન કરવા હશે, સત્કર્મ કરવા હશે, મૈત્રી કરવી હશે, તો તે બધા જ કર્મો અગ્નિની સાક્ષી જ કરવાના, અગ્નિ સમક્ષ કરવાના. તેમાં અમે અગ્નિને સાક્ષી રાખીએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં અગ્નિને મહત્ત્વ આપ્યું છે. જેથી જે દિવસે આપણે બધાને ખબર છે કે રામાયણનો આપણે જે વખતે અભ્યાસ કરતા હતા, એ વખતે સુગ્રીવ અને રામની દોસ્તી કરવાની હતી. હનુમાનજી લક્ષ્મણને અને રામને ખભા ઉપર બેસાડીને ઋષ્ય પર્વત ઉપર લાવ્યા અને હનુમાનજીએ કીધું કે આને તમે મિત્ર બનાવો, કે મિત્ર બનાવો પણ તમે થોડી વાર થોભો. એમ કરી હનુમાનજી અગ્નિ લાવે છે અને બંને મિત્રો, બરોબર, કોણ? સુગ્રીવ અને રામ. કે તમે બે મિત્રતા બાંધો છો, પણ અગ્નિને તમે સાક્ષી તરીકે રાખો. તેથી હનુમાનજી અગ્નિ પ્રેતાવે છે અને બંનેને અગ્નિની સાક્ષીએ મિત્રતાના સોગંદ અથવા મિત્રતાના આવી રીતના લેવડાવે છે. એટલે અગ્નિની સાક્ષીએ લગ્ન કરવાના હોય તો પણ અગ્નિની સાક્ષી, પછી મિત્રતા બાંધવાની હોય તો પણ અગ્નિની સાક્ષી. આ બધી વાતો અગ્નિની છે. અગ્નિ સમક્ષ કરવાના, એમાં અમે અગ્નિને સાક્ષી રાખીએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં અગ્નિને મહત્ત્વ છે. અગ્નિ એ ભગવાનને ખાવાનું મોઢું છે, બ્રાહ્મણ ભગવાનનું બોલવાનું મોઢું છે અને અગ્નિ અને બ્રાહ્મણને સાક્ષી રાખીને તેમની સામે પરણવાની પ્રતિજ્ઞા જૂના કાળમાં આપણે બધાએ લેતા હતા. બે જણાને સાક્ષી રાખવાના. એક તો અગ્નિને સાક્ષી રાખવાનો, એટલે વચ્ચે આપણે અગ્નિ એટલે યજ્ઞ પેટાવતા ને, એટલે એવી રીતનો યજ્ઞ પેટાવીને આપણે અગ્નિને સાક્ષી રાખતા હતા. અને બ્રાહ્મણો બધા મંત્ર બોલતા હોય અને મંત્ર બોલતા બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષી રાખી અને ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતિ સરામી આમ કરી અને અગ્નિની સાક્ષીએ ફેરા ફરી અને બ્રાહ્મણની હાજરીમાં આવી રીતના આપણે લગ્ન પણ કરતા હતા. અગ્નિની બધી જગ્યાએ જરૂર પડે છે. ત્યારબાદ તે જ અગ્નિ જેણે ગૃહ્યાગ્નિ કહે છે તે ઘરમાં લઈ જવાનું, તેની ઘરમાં પૂજા કરવાની.
છેવટે માણસ આ જગત છોડીને જાય, અગ્નિદાહ જે વખતે આપવાનો હોય ને, તેથી ઘરમાં જે ભારેલો જે અગ્નિ છે એ જ અગ્નિને દોણીમાં લઈ અને સ્મશાન સુધી એને લઈ જવામાં આવતો હતો. જે વખતે અગ્નિ સંસ્કાર કરતા હતા તે વખતે આ અગ્નિ પેટાવીને આ મૃત શરીરને અગ્નિદાહ દેવામાં આવતો હતો. એટલે કે લગ્નથી શરૂઆત કરી અને અંતિમ સંસ્કાર સુધી આ બધી વાતો ભારતીય સંસ્કૃતિમાં લખેલી છે. એટલે કે આમ પાર્થિવ દેહને અગ્નિદાહ આપવાનો વિધિ છે. તે અગ્નિને કહેવાનું કે અગ્નિ ન સુપથારાય, બરોબર ને. ભારતીય સંસ્કૃતિમાં તો એનું મોટું આવી રીતનું અગ્નિ સંસ્કારનું મહત્વ શાસ્ત્રકારોએ આપણે બતાવ્યું છે. શાસ્ત્રકારો કહે છે કે જે વખતે અંત્યેષ્ટિ સંસ્કાર જે વખતે કરવાના હોય ને, બરોબર, એ વખતે અગ્નિને કહેવાનું અને અગ્નિને કહેવાનું કે હે અગ્નિદેવ, શું કહે છે, 18 મંત્રો છે, બરોબર, બધા આપણે બોલતા નથી, પણ એ 18 મંત્ર બોલવાના હોય. જે વખતે માણસનું મૃત્યુ થાય અને એની સ્મશાન યાત્રા નીકળે અને એ વખતે જ્યારે સ્મશાન ભૂમિમાં એને અગ્નિદાહ દેવામાં આવે એ વખતે છેલ્લો સંસ્કાર. ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારો છે. કેટલા? માના પેટમાં અમુક માના પેટની અંદર સંસ્કારો થાય, અમુક બાળકનો જન્મ ત્યાં પછી થાય, અમુક ધીમે ધીમે મોટો થાય ત્યારે મુંડન ને જે કાંઈ છે, કાન વિંધવાની, એ બધા જે સંસ્કારો છે એ બધા બાળપણની અંદર કરવામાં આવે છે. થોડા સંસ્કાર યુવાનીમાં અને થોડા વૃદ્ધાવસ્થામાં. આમ કરીને ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારનું મહત્વ છે. હવે 15 રહ્યા છે. એક સંસ્કાર નીકળી ગયો, કયો? અગ્નિ સંસ્કારમાં કોઈ મંત્ર બોલતું નથી. શેર હોય તો શેરની અંદર આવી રીતનું કરીને પછી શું કહેવાય, બધી ગેસની જે હોય ને સીમની, એની અંદર ધકાવીને પૂરું કરી દે. પણ જૂના કાળની અંદર જ્યારે આવી રીતનું હતું ત્યારે અંત્યેષ્ટિ સંસ્કારની અંદર એની અંદર મંત્રો બોલાવવામાં આવતા હતા. પછી અગ્નિદાહ દઈ અને અંતિમ સંસ્કાર એનો કરવામાં આવતા હતા. એમાં ઘણા બધા મંત્રો આપણા શાસ્ત્રકારોમાં લખેલા છે. ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિતા મા ક્રુધ કસ્ય સૃજના પૂર્વન્નેવે હે કર્માણી વિધિ વિશેષતાઓ સમા એવં તઈ નાન્યતે તેસ્તિ ન કર્મ લિપ્યતે નરે અસુર્યા નામતે લોકા અંધેન તમસા વૃતા તાવસ્તે પ્રેત્યાભિ ઘસંતી એકે ચાત્મ હનોજન. આ બોલવામાં આવતા હતા. બીજા મંત્રો તો બોલાય જ, પણ છેલ્લા જે મંત્રો છે એ અગ્નિને પ્રાર્થના કરવામાં આવે છે. વાયો નીલમ મૃતમ થેદમ ભસ્માંતમ શરીરમ ઓમ ક્રતો સ્મર ઋતમ સ્મર ઋતો સ્મર ઋતમ સ્મર અગ્ને નય સુપથારાયે અસ્માની વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યુયુધ્યોસ્મ દુરાણમેનો ભૂયિષ્ઠા તે નમ ઉક્તિમ વિધેમા. આમ કરીને અંત્યેષ્ટિ સંસ્કાર મૃત થયેલું જે શરીર છે એને દાહ આપવામાં આવતો હતો. હવે આ પ્રાણ અને ઇન્દ્રિયો એનું ગુજરાતી આપણે થોડુંક સમજી લઈએ કે આ છેલ્લા જે 2 મંત્રો છે વાયુ નીલમ મૃતમ અથજમ, એટલે કે હવે આ પ્રાણ અને ઇન્દ્રિયો અવિનાશી સમષ્ટિ વાયુ તત્વમાં પ્રવિષ્ટ થઈ જાઓ. શરીર છે એ પંચ મહાભૂતોની અંદર પ્રવિષ્ટ થઈ જાઓ એવો આ મંત્રની અંદર આવા ઋષિઓએ અંત્યેષ્ટિ સંસ્કારમાં વાંચ્યો. આ સ્થૂલ શરીર ભસ્મ રૂપ થઈ જાઓ. હે સચ્ચિદાનંદ ઘન યજ્ઞમય ભગવાન, મારું સ્મરણ કરો, મારા હાથે થયેલા કર્મનું સ્મરણ કરો. હે યજ્ઞમય ભગવાન, સ્મરણ કરો, મારા હાથે થયેલા કર્મનું તમે સ્મરણ કરો. હે માર્ગદર્શક દેદીપ્યમાન પ્રભુ, વિશ્વમાં વણાયેલા બધા તત્વોને તમે જાણો છો. હે દેવ, અમને સરળ માર્ગે તે પરમ આનંદ ભણી તમે લઈ જાઓ. બરાબર, તમે મને સરળ આનંદ ભણી તમે લઈ જાઓ. વાંકું અવળા માર્ગે જનારું અમારું પાપ અમારી પાસેથી ભગાડી દો. તમે નમ્ર, એટલે કે તમે નમ્ર વાણીથી અમે તમને વિનવીએ છીએ. આ મંત્રનો અર્થ આવી રીતનો થાય કે અગ્નિ સુપથારાયે, હે અગ્નિ તમે અમને સુપથ એટલે કે સારા માર્ગે તમે લઈ જાઓ. એટલે અગ્નિનું મહત્વ ખૂબ જ સમજાવ્યું
જે અગ્નિની પૂજા વૈદિક કાળમાંથી અત્યાર સુધી ચાલતી રહેલી છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં પછી એક સંસ્કાર છે, તેને અંત્યેષ્ટિ સંસ્કાર કહે છે. તે સંસ્કાર પુત્ર કરે છે. પણ અગ્નિનો દાહ પુત્ર દે છે. હવે ધીમે ધીમે તે પૂજા ચાલી ગઈ છે. 16 સંસ્કાર છે જ નહીં, 15 કરે છે. આજે અંતિમ સંસ્કાર કોઈને કરવો નથી. અગ્નિના જીવનમાં તેજસ્વીતા છે, તેથી તમોગુણ એ મની પાસેથી લીધો છે. એટલે કે તે ગુણ મેં તેની પાસેથી લીધો છે, અને તેથી જ મારી બુદ્ધિ, પ્રતિભા, કર્મ કુશળતા, દક્ષતા અને તેજસ્વીતા ટકી છે. એમ યદુને અત્યારે અવધૂત કહી રહ્યા છે. અવધૂતને જ્યારે અહીંયા યદુએ પ્રશ્ન પૂછ્યો કે તમારી તેજસ્વીતા કેવી રીતે ટકી, તમે હરો ફરો છો, આનંદિત રહો છો, તમારી પાસે કાંઈ વસ્તુ કે કોઈ આવી રીતના વિષયો નથી, વિષયોને વસ્તુ વગર તમે આટલા બધા આનંદની અંદર કેમ? તો આવો પ્રશ્ન જ્યારે યદુએ પૂછ્યો ત્યારે અહીંયા અવધૂત કહે છે કે હું આનંદમાં છું, તેનું કારણ આ છે. અગ્નિના જીવનમાં તેજસ, તેથી તે ગુણ મેં તેમની પાસેથી લીધા છે, અને તેથી જ મારી બુદ્ધિ, પ્રતિભા, કર્મ કુશળતા, દક્ષતા અને તેજસ્વીતા ટકી. આ 4 ગુણ મારી અંદર ટેકાયેલું કારણ શું છે કે અગ્નિ પાસેથી આ બધી વાતો મેં લીધી છે. એમ અવધૂત અત્યારે અહીંયા રાજા યદુને સમજાવે છે. અગ્નિના જીવનમાં તેજસ્વીતા છે, પર પીડા નિવારક છે, પરિગ્રહ શૂન્યતા છે, નિર્મળતા છે, પાવકતા છે, લોક સંગ્રહ એટલે કે એકતા છે. આ બધા અગ્નિના ગુણો મેં આવી રીતના અગ્નિ પાસેથી લીધા, અને અગ્નિને મેં ગુરુ બનાવી દીધો. અગ્નિ મારો ગુરુ થયાનું કારણ શું છે કે અગ્નિની અંદર જે ગુણો હતા ને એ બધા જ ગુણો મેં આવી રીતના લીધા છે. સાધક થવું હોય તેમણે આ ગુણો જીવનમાં લાવવા પડે, તો તે સાધકને ભગવાન યો મદ ભક્ત સમે પ્રિય કે. જેને ભક્તિ કરવાની છે, સાધક બનવાનું છે, સાધક બની અને સિદ્ધિ તરફ જવાનો જે લોકો પ્રયત્ન કરે છે એણે આ બધા અગ્નિ પાસેથી ગુણો લેવા જોઈએ. અગ્નિની અંદર આ બધા ગુણો છે, એ ગુણો ઉપાડવાની તૈયારી હોય તો ભગવાન કહે છે કે યો મદ ભક્ત તમે પ્રિય. સાધકના જીવનમાં તેજસ્વીતા હોવી જોઈએ, તેમાં પરપીડા વિનાશકતા હોવી જોઈએ. પીડામાં જેમ શારીરિક પીડા છે તેમ માનસિક પીડા પણ છે. 2 પ્રકારની પીડા હોય. એક તો શારીરિક હોય, એટલે કોઈ રોગ આવી ગયો હોય, કોઈ ઓપરેશન હોય, તે શારીરિક આવી રીતે માણસને પીડા થાય. એવી રીતે માનસિક પીડા પણ હોય છે. ઘણીવાર માણસ મનથી ઘણીવાર મરી જતો હોય છે. વૈજ્ઞાનિક ડૉક્ટરોનો હમણાં એક રિપોર્ટ બહાર પડ્યો હતો કે દુનિયાની અંદર જેટલા લોકો બીમાર પડે છે, અને મોટે ભાગે અમારા માનસશાસ્ત્રી પાસે જ્યારે આવે છે ને ત્યારે મોટા ભાગના એ બધાને માનસિક રોગ હોય છે. મોટા ભાગના, બધા નહીં પણ મોટા ભાગના જે રોગો છે ને મનના હોય છે. એટલે 2 પ્રકારના જે રોગ હોય છે, બરાબર. ઘણા લોકો પાસે મરી ગયેલી બુદ્ધિ છે, અંધારું છે, તેમનું મન મરી ગયું છે. માણસ જીવતો રહે છે પણ તે કેટલી લાચારી, ક્ષુદ્રતા અને સંકુચિતતા ભોગવે છે. પોતાનું મન મરી ગયું છે તેમ તેને લાગતું જ નથી. એ માણસની કેટલી મૂર્ખાઈ છે. આવું મરી ગયેલું મન પ્રભુ સુધી જઈ શકે કેમ? બંધન અને મોક્ષનું કારણ મન છે, એમ ગીતા પણ આ જ વાત સમજાવે છે કે બંધન હોય એ પણ ગીતા સમજાવે છે, અને બંધન અને મોક્ષનું કારણ પણ અહીંયા મન જ આપણું છે. તેથી મન સંભાળવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. અગ્નિનું નામ ઉદરભાજન. કેવું? અગ્નિનું નામ ઉદરભાજન છે. જેની પાસે વાસણ પાત્ર નથી તેને ઉદરભાજન કહેવામાં. જેની પાસે વાસણ નથી, પાત્ર નથી, કંઈ પણ સાધન નથી, એને ઉદરભાજન કહેવાય છે. એટલે કે અગ્નિ પરિગ્રહ શૂન્ય છે. અગ્નિ બધું જ પેટમાં રાખે છે. તે સંગ્રહ રહિત, પરિગ્રહ રહિત. કંઈ મળે તો તે ફેંકી દે ના, તેને સંગ્રહની ફિકર નથી અને રાખવાનો આગ્રહ પણ નથી. સંગ્રહની બિલકુલ એને ફિકર નથી અને રાખવાનો પણ આગ્રહ નથી. રઘુવંશી રાજાઓનું વર્ણન છે કે તે આગ્રહ વગર સંગ્રહ, એટલે કે મારી પાસે આટલું હશે તો જ મારી કિંમત છે, આમ નહીં. મારી પાસે આટલું છે તેથી મારી કિંમત છે, આમ નહીં.
આગ્રહ વગર સંગ્રહ એ જ પરિગ્રહ શૂન્યતા છે. ઉદર ભાજનનો અર્થ પરિગ્રહ શૂન્યતા છે. મારા જીવનમાં જેને મોકલવો હશે તેને તે મોકલશે, તેનો સ્વીકાર છે, કોઈનો ધિક્કાર નથી. એટલે કે આવે તો વાંધો નહીં ને જાય તોય વાંધો, આગ્રહ નહીં અને સ્વીકાર પણ નહીં. આ અગ્નિનો જે ગુણ છે ને એ ગુણ અવધૂત કે મેં અગ્નિ પાસેથી લઈને મેં એના મારા ગુરુ બનાવી દીધા. આવું સાધક જીવન છે. વ્યક્તિ કે વસ્તુને પકડવી છે તેનો આગ્રહ કે પરિગ્રહ છે. પરિગ્રહ શૂન્યતામાં આગ્રહ વગર સંગ્રહ છે. પરિગ્રહનો અર્થ એટલે કે મિલકત પકડી રાખવી છે એમ નહીં, એને હવે કમાવું નથી એમ નહીં. તો શું? અમારી પાસે મળેલું કમાવેલું વિત્ત છે. આ મળેલા ધન કે કમાવેલા ધન કરતાં આગળનું એક ધન છે. તે ધન એટલે ભગવાનને મોકલેલું ધન. આ જો ભગવાન અમને મોકલતો હોય છે તો અમારે એનો સ્વીકાર કરવાનો છે, તિરસ્કાર કરવાનો નથી. આ સમજણ હોય તો તે ગમે તેટલું ધન હોય તો પણ પરિગ્રહ નથી. ભગવાને ગીતામાં ધનંજય કહીને અર્જુનને પરમવીર ચક્ર આપ્યું. ધનંજય એટલે ધનનો આગ્રહ કરવા વાળા, ધનનો આગ્રહ રાખવાવાળા. અર્જુનને આ પરમ ચક્ર વિશ્વના પતિ પાસેથી મળેલું છે. અર્જુનને ભગવાને ધનંજય શા માટે કહ્યો ભાઈ? ધનંજયનો અર્થ થાય છે ધન કમાવું, અને ધન કમાવું એના માટે ધનંજય શબ્દ વાપરવામાં આવ્યો છે. 3 પ્રકારના ધન છે. એક મળેલું ધન, અને બીજું મોકલેલું ધન, અને ત્રીજું કમાવેલું ધન. 3 પ્રકારના ધન છે. 3 પ્રકારના ધન છે. ભગવાને મોકલેલું ધન બાધક નથી. અગ્નિની પાસે આવી પરિગ્રહતા શૂન્યતા છે. તે બધું પેટમાં રાખવા વાળી છે. અગ્નિમાં નિર્મળતા છે, લોકો સંગ્રહતા છે. અગ્નિ લાકડામાં ગુપ્ત રહે છે. સાધકને ભક્તને આવી રીતે ગુપ્ત રહેવું જોઈએ. હું સાધક છું આવું લેબલ કપાળે કે ભગવા વસ્ત્રમાં લગાડવું જોઈએ નહીં. આજે તો આપણે થોડું ઘણું કાંઈ જ્ઞાન આવી ગયું અને ઘરનો ગૃહ ત્યાગ કરી દીધો એટલે આપણે મોટા લેબલ મારીને ફરી છીએ કે અમે ભક્ત કાંઈ કહે છે. અગ્નિની જેમ ભક્તે ગુપ્ત રહેવાનું તે ખબર પડવી જોઈએ. અર્જુનને પણ છેલ્લે સુધી ખબર પડી નહીં કે આટલી મોટી તાકાત, આટલી મોટી શક્તિ મારી સાથે અત્યાર સુધી મેં મિત્ર તરીકે, ભાઈ તરીકે, આવી રીતના શું કહેવાય સારા તરીકે, ઘણા બધા સંબંધો તરીકે અમે ઠટ્ટા મસ્કરી પણ કરી છે. ભગવાન આટલી મોટી તાકાત, આટલી મોટી શક્તિ હતી પણ એણે કોઈ શક્તિ આવી રીતે પ્રદર્શિત કરીને અર્જુનને બતાવી નથી. કે અર્જુન પણ કહે છે કે ખરેખર એ કે હું તમને ઓળખી શક્યો નહીં. નાવાના સમયે, જમવાના સમયે, રમવાના સમયે જ્યારે આપણે રમતા હતા ત્યારે હું પણ તમારો ટાંટિયો ખેંચીને ઉતું કરતો ખેંચી લાવતો હતો. એટલે કહેવાનો અર્થ કે અગ્નિની જેમ સાધકે ગુપ્ત રહેવું જોઈએ. ન વિચિત્ર વેશ પૂર્યા એમ ભગવાને અને શાસ્ત્રકારોએ તત્વજ્ઞાનીઓ માટે કહ્યું. જે તત્વજ્ઞાની છે, જે વિચારક છે, જે સાધના કરી અને સિદ્ધિ તરફ જનાર માણસે એને કોઈ દિવસ વિચિત્ર વેશ પહેરવાનો નથી. એટલે કે ન વિચિત્ર વેશ પૂર્યા આવું આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે વિચિત્ર વેશ પહેરી અને સમાજને ખેંચવાનો, સમાજને આવી રીતનો પકડવાનો અને તમારી અંદર ભેળવવાનો કોઈ બી પ્રયત્ન કરવો જોઈએ નહીં. લોકોના જેવો વેશ હોય એવો સાધકનો વેશ હોવો જોઈએ. સંસારી લોકો જેવા અમારા કપડાં હોવા જોઈએ. એટલે કે ભગવા કપડાં પહેરીને સમાજને લૂંટવાનો ધંધો કરવાનો નથી. આજે સમાજને લૂંટવાનું હોય તો કપડાં બદલી અને આપણે જે કપડાં પહેરતા નથી એવા કપડાં પહેરે અને ભાગવત કે રામાયણની વાતો કરી અને સમાજને આમ તેમ કરીને લૂંટવા સિવાય સમાજમાં બીજું કોઈ ધંધો હાલતો નથી. એટલે અહીંયા લાલચ કરે છે કે જેણે સિદ્ધિ તરફ જવાનું છે, જેણે સાધક બનવાનું છે, જેણે ભક્ત બનવાનું છે, એણે સમાજની અંદર જે કાંઈ પહેરવેશ હોય અથવા રહેણીકરણી હોય એ જ પ્રમાણે એની સાથે હળી ભળીને રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમાજ કરતાં જુદો હું સૌ ભાઈ, સમાજ આવી રીતનો છે તો એના કરતાં હું જુદા કાંઈક વસ્ત્રો પહેરું તો સમાજથી કાંઈક હું જુદો તરીકે આવો પ્રયત્ન સાધકે કોઈ દિવસ કરવાનો નહીં.
એવું અગ્નિ આપણને સમજાવે કે અગ્નિ આટલી ગુપ્ત રહીને ઘણું મોટું કામ કરે છે, એમ ભક્તે પણ ગુપ્ત રહીને કામ કરવાનું હોય છે. એટલે કે આધ્યાત્મિક વેશભૂષા હોઈ ન શકે. લોકોને વિચિત્ર વેશ પહેરીને ખેંચવા યોગ્ય નથી. લોકોને ગુણોથી, વિચારોથી, ચારિત્રથી અને બુદ્ધિથી ખેંચવાનો પ્રયત્ન કરવો. વિચિત્ર વેશ પહેરી નહીં. લોકો જે પહેરે છે એના કરતાં કાંઈક જુદો હું વેશ ધારણ કરું, ટીલા ટપકા મોટા કરું, મોટી મોટી રૂપદાસની માળા રાખું, બરોબર, આમ કરી અને લોકોથી જુદો પડી અને લોકો કરતાં હું કાંઈક જુદો છું એમ ખેંચવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ નહીં. માણસને જો ખેંચવાનો હોય તો અહીં કહે છે કે લોકોને ગુણોથી ખેંચવાનો પ્રયત્ન કરવો જોઈએ, વિચારોથી ખેંચવાનો, ચારિત્રથી અને બુદ્ધિમત્તાથી ખેંચવાનો પ્રયત્ન કરવો, કપડાથી નહીં. આજે મોટા ભાગે આપણે સમાજમાં જોઈએ છીએ તો વિચિત્ર વેશ કરીને લોકોને ખેંચવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ચમત્કાર, વેશભૂષા, ટીલા ટપકા કરવા એની સાથે અધ્યાત્મ, ભક્તિ કે ધર્મને કોઈ લેવા દેવા નથી. કેટલું લાંબુ ટીલો કરો છો, કેટલા રુદ્રાક્ષની માળા પહેરતા પણ આ જ કહેશે કે અનાપેક્ષ સુશીલ દક્ષ ઉદાસીનો ગતવ્યત સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમેત. અર્જુને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન તમને કેવો ભક્ત ગમે, કેવી રીતનો જીવન જીવતો એવો ગમે, ત્યારે ભગવાને એમ ન કીધું કે આવી રીતની વેશભૂષા હોય, લાંબી ચોટલી રાખતો હોય, કાશીથી રામેશ્વર સુધી તિલક કરતો હોય, રુદ્રાક્ષની મોટી મોટી માળા, ઘર છોડી, સંસાર છોડી અને ભગવા વસ્ત્ર ધારણ કરતો હોય, એવો મદ ભક્ત સમે પ્રિય. આવું ભગવાને 700 શ્લોકમાંથી એક પણ શ્લોકમાં લખ્યું નથી. અર્જુનનો પ્રશ્ન છે કે ભગવાન તમને કેવો સાધક, કેવો ભક્ત, કેવો માણસ તમને ગમે, ત્યારે ફટ નરના ભગવાન કહે છે કે અનપેક્ષ. અનપેક્ષનો અર્થ થાય છે કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર મારા માટે જે કામ કરે છે, મારા માટે જે ઘસાઈ જાય છે, જે મારા માટે ધન સંપત્તિ ઇન્દ્રિયો વાપરે છે, એનાથી મને કોઈ વધારે પ્રિય નથી. કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર નિરહંકાર ભાવે નિષ્કામ કર્મયોગ કરી અને જે પોતાનું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો છે એને પ્રભુ તરફ જે વલણ આપે છે એનાથી મને કોઈ વધારે પ્રિય નથી. આમાં ક્યાં ભાઈ કપડાં આવ્યા, આમાં ક્યાં મોટું ટીલું આડું આવ્યું, ઊભું આવ્યું, લાંબુ આવ્યું, ટૂંકું આવ્યું, કાંઈ આવા ટીલા ટપકાની વાત ભગવાન ક્યાંય કરતા નથી. આવી રીતના ગુણો હોય તો ગુણોથી માણસને ખેંચવાનો પ્રયત્ન કરવો જોઈએ, વિચિત્ર વેશ નહીં. એટલે અગ્નિની અંદર આ ગુણ જબરજસ્ત પડેલો છે. અગ્નિની અંદર એટલે કે લાકડાની અંદર અગ્નિ તો છે જ, બરાબર, પણ એ ગુપ્ત રીતે જેમ કામ કરે છે એમ સાધકે પણ ગુપ્ત રીતે કામ કરવા જોઈએ. સાધકની શક્તિ વધવા લાગે ત્યારે તેણે શક્તિ સંભાળવી જરૂરી. જેમ જેમ માણસ સાધના કરતો જાય, ભક્તિ કરતો જાય, અધ્યાત્મ તરફ વળતો જાય, એમ ભગવાન એને શક્તિ આપે અને એ શક્તિ આપ્યા પછી બોલે એવું સમાજમાં જેવું બોલે ને એવું સમાજમાં થાય. એની વાણીમાંથી જે શબ્દો નીકળે એવો એ માણસ બની જાય છે. પણ સાધકે ખૂબ જ કાળજી રાખવાની છે, સંયમ રાખવાનો છે કે જે સિદ્ધિ સુધી પહોંચી ગયેલા જે મહાત્માઓ છે, જે મહાપુરુષો છે, જે સંતો છે, જે યોગીઓ છે ને, એણે પણ સિદ્ધિ સુધી પહોંચ્યા પછી પણ સંયમ જાળવવો જોઈએ. જેમ આપણે અહીંયા અગ્નિ પાસેથી આ ગુણ આપણે મળે છે, અવધૂતે આ ગુણ અગ્નિ પાસેથી લીધો. તેથી યદુરાજાને કહે છે કે 24 ગુરુ માયલા, મારા એક ગુરુ છે એ અગ્નિ છે. શા માટે? તો કે સુપા રહીને જબરજસ્ત કામ કરતા રહેલા છે. જેમ જેમ સાધના કરે, જેમ જેમ ભક્ત ધીમે ધીમે આગળ વધતો જાય, બરોબર, તો એમાં એની ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટેની શક્તિઓ આવી જાય છે. એટલે કે સાધકની શક્તિ વધવા લાગે ત્યારે તેણે શક્તિ સંભાળવી જોઈએ. એકનાથ ઉપર લોકોએ બ્રહ્મ હત્યાનો દોષ લગાડ્યો. આ પ્રસંગ આપણે ઘણીવાર જોતા હોઈશું કે એકનાથને આવી રીતના કે તમે બ્રહ્મ હત્યા કરી છે, આનો દોષ તમારા ઉપર છે અને તમને સજા કરવામાં આવે છે. એમ કરીને ત્યાંના વિદ્વાન પંડિતો, ત્યાંના જે પેટર્નના જ્ઞાની, આવા રીતના જે બ્રાહ્મણો હતા ને પંડિતો, એમ એણે સજા પણ અહીંયા એકનાથને કરેલી. શા માટે? તો એક દિવસની ઘટના છે કે એકવાર દંડવત નામના જે સ્વામી હતા ને,
જેણે એકનાથની કીર્તિ, એકનાથનું નામ, એકનાથનો આટલો વૈભવ ઠાઠ અને ભક્તિની ટોચ ઉપર બેઠેલો જે ગૃહસ્થી છે, એ ગૃહસ્થીને મારે મળવા માટે જવું જોઈએ. કેમ અહીંયા મોટા હિમાલય છોડી અને આવા દંડવત સ્વામી જે છે ને એ પૈઠણની અંદર આવે છે. પૈઠણની અંદર શા માટે આવ્યા? કે મારે એકનાથના દર્શન કરીને મારે પણ પાવન થવું છે. વિચાર કરો કે આ હિમાલયની ચંદ્રાની અંદર, ગુફાઓની અંદર જે સાધના કરતા રહેલા જે દંડવત સ્વામી છે, એને પણ ગૃહસ્થીની ભક્તિ તરફ આકર્ષણ થયું કે ગૃહસ્થાશ્રમમાં રહીને આટલી મોટી જબરજસ્ત જે શક્તિ કામ કરે છે, આવા મહાપુરુષના દર્શન કરી અને મારે પણ પવિત્ર થવું જોઈએ. આમ દંડવત સ્વામી જે છે ઘણા વર્ષોની સિદ્ધિ પછી એ પૈઠણની અંદર આવે છે, ગોદાવરીમાં સ્નાન કરે છે. ગોદાવરીમાં સ્નાન કરી અને લોકોને પૂછે છે કે મારે એકનાથના ઘરે જવાનું છે, રસ્તો કયો છે? તો રસ્તો પણ ત્યાંના લોકો એને બતાવે છે. થોડેક દૂર આવી ત્યાં દંડવત સ્વામી જાય છે, ત્યાં લોકોનું એક મોટું ટોળું ત્યાં ઊભું હોય છે અને લોકોનું ટોળું ઊભું હોય છે અને એ વખતે દંડવત સ્વામી ત્યાંથી પસાર થાય છે અને બધાને લાગે છે કે આવા મહાત્મા હિમાલયમાંથી આવ્યા છે, સિદ્ધિની ટોચ ઉપર બેઠેલા આ સંત મહાપુરુષ છે એમ કે. એટલે આની પાસે ઘણી બધી શક્તિ હોય. બધા એને નમસ્કાર કરે છે અને નમસ્કાર કરે છે એટલે દંડવત સ્વામી એને પૂછે છે કે ભાઈ તમે બધા શા માટે આટલું મોટું ટોળું ભેગા થયા? તો કે અહીંયા હમણાં એક ગધેડો મરી ગયો છે, એટલે નાના નાના એના જે બચ્ચા છે ને એ અત્યારે બહુ આવી રીતના અવાજ કરી અને એની માને યાદ કરે છે, પણ મા તો અત્યારે મરી ગઈ છે. એટલે આ તડપડીને જે એની માં મરી ગઈ હતી એની પાસે બેસીને આ ગધેડાના જે ખોલકા હોય છે ને એ પણ આવી રીતના આક્રંદ કરતા રહેલા છે. એટલે લોકો ત્યાં ભેગા થઈ ગયા અને લોકો ભેગા થઈ ગયા એટલે આ બધું દંડવત સ્વામી પૂછે છે કે આ બધું શું છે? તો કે આવી રીતની ઘટના છે. મહારાજ તમે હિમાલયમાંથી આવ્યા છો, સિદ્ધ પુરુષો, તો આ બિચારા ખોલકા આવી રીતનો કાળો કેર કરે છે, તો એની માને તમે સજીવન કરો નહીં. આમ આવી રીતના લોકો જ્યારે આગ્રહ કરે છે અને એ વખતે દંડવત સ્વામીને થાય છે કે વાત તો સાચી છે, મેં અત્યારે એવી બધી સિદ્ધિ મેળવી છે, મારી વાણીમાંથી જે શબ્દો નીકળે ને એ પ્રમાણે થાય. હું જેના ઉપર કમંડળમાંથી ગંગાજળ કે આવી રીતનું જળ લઈને છાંટું ને તો એ પણ હું જે બોલું એ પ્રમાણે થાય. આટલી મોટી સિદ્ધિ મેં સાધના કરતાં કરતાં વર્ષો સુધી તપસ્યા રહી, ગુફામાં રહી અને આ બધી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. લોકોના આવી રીતના આવી ગયા અને દંડવત સ્વામીએ કમંડળમાંથી પાણી લીધું અને પાણી લઈ અને ગધેડાની પાસે ગયા અને એ ગધેડાને નમસ્કાર કરીને કહે છે કે તમને મારા વારંવાર નમસ્કાર છે. આમ જ્યારે નમસ્કાર કરી પાણી આવી રીતનું છાંટ્યું ત્યારે એ ગધેડી ઊભી થઈ અને દોડવા લાગી. બધા જોવા લાગ્યા કે કેટલો મોટો ચમત્કાર, કેટલો મરેલું મૃત જીવ જે ગધેડી હતી એને પણ આ દંડવત સ્વામીએ જીવતી કરી નાખી. આવી રીતનું જ્યારે થઈ ત્યારે લોકોને એમ થયું કે બહુ સારું થયું, આપણા પેટર્નની અંદર આવા એક સ્વામી આવ્યા છે, તો આપણે ઘણીવાર ઘણી અગવડતાઓ આપણા ઘરમાં કુટુંબમાં થશે ત્યારે બરોબર આપણે આ બધો કામ લાગશે. તો લોકો તો રાજી થયા બરોબર, પણ દંડવત સ્વામી જ્યારે એકનાથના ઘરે જાય છે, ઘરે આપણા દરવાજે શા માટે આવીને ઊભા છે? ત્યારે અહીંયા દંડવત સ્વામી કહે છે કે હું તમારા દર્શન કરવા માટે આવતો તો ગોદાવરીમાં સ્નાન કર્યું અને મૃત જેવું જે ગધેડું રસ્તામાં જે પડેલું હતું એના ખોલકા એટલે કે એના બચ્ચા અવાજ રડતા હતા, તેથી મેં એને જીવતા કર્યા છે. તેથી મેં ચમત્કાર કર્યો છે. તો આ લોકો મારા ચમત્કારને જોવા માટે તમારા ઘરના આંગણે આટલું મોટું ટોળું આવ્યું. એ કોણ કહે છે? દંડવત સ્વામી ડાયરેક્ટ અત્યારે એકનાથને આ વાત કહે છે. એકનાથ ચાંદીના હિંચકા ઉપર બેઠા બેઠા કહે છે કે તમે ખૂબ જ મોટું કામ કર્યું છે. કે મેં ખોટું શું કર્યું? એક જીવ આવી રીતનો મરી ગયેલો હતો અને એની પાછળ 2-3 બચ્ચા આવી રીતના રાડારાડ થતા હતા, તો મેં ગધેડીને જીવિત કરી, તો એમાં ખોટું શું કર્યું છે? ત્યારે એકનાથ કહે છે તમે કુદરતના હાથમાં હાથ નાખ્યો કે કુદરતે આ ગધેડીને જેટલા શ્વાસ લેવાના કીધા હતા એટલા શ્વાસ લઈને આ ગધેડી મરી ગઈ છે.
એટલે હવે તમે ભગવાને જે સર્જન કરેલું આ જે સૃષ્ટિ છે, સર્જન કરેલું જે જગત છે, એ ભગવાનના હાથમાં તમે હાથ નાખ્યો છે. તમે ખૂબ જ મોટું ખરાબ કામ કર્યું છે. તમે આટલી મોટી હિમાલયમાં રહીને સાધના કરી, તમારી વાણીથી, તમારા શબ્દોથી તમે જેના તરફ નજર નાખો એ માણસ બદલી જાય. આટલી તાકાત, આટલી સિદ્ધિ તમે સાધના કરીને હિમાલયમાં તમે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પણ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી માણસે અહીંયા શક્તિ વધવા લાગે ત્યારે માણસે સ્વયં રાખતા શીખવું જોઈએ. આવો સુંદર મજાનો ઉપદેશ અહીંયા કોણ આપે છે? એકનાથ એને આપે છે કે તમે ખૂબ જ મોટી ભૂલ કરી છે. આજે તમે ગધેડીને જીવતી કરી, આવતીકાલે પેટર્નમાં કોઈનો 5-7 વર્ષનો નાનો બાળક મૃત થાય, મરી જશે, તો એ માં એના ગોદમાં લઈને તમારી પાસે આવશે તો તમે શું કરશો? બરોબર? એમ કોઈનો પતિ મરી જાય અથવા કોઈનો આ રીતનું ઘણું બધું થાય નુકસાન, તો એ બધા હવે તમારી પાસે આવશે અને તમને કહેશે કે આને જીવી કરો. તમે જે સાધના કરી અને તપસ્યા કરીને આટલી મોટી જે સિદ્ધિ તમે જે પ્રાપ્ત કરી છે ને, એ તમે ભગવાનના આવી રીતના નિસર્ગના હાથની અંદર તમે હાથ નાખ્યો છે. નિસર્ગે ભગવાને જે કાંઈ નક્કી કર્યું છે, જેટલા શ્વાસ જેને આપ્યા છે ને, એ આપેલા શ્વાસો પૂરા થાય ત્યારે માણસ જગત છોડીને ચાલ્યો જાય છે. એમાં આપણે સિદ્ધિ મળ્યા પછી પણ આપણે એની અંદર હાથ નાખવાની જરૂર નથી. તેથી કે છે સાધકની શક્તિ વધવા લાગે ત્યારે તેણે શક્તિ સંભાળવી જરૂરી છે. શક્તિ વધે, બોલે એ થાય, પાણી જેના ઉપર સાથે એ મૃત જીવ હોય તો જીવિત થઈ જાય, આ તાકાત એની અંદર છે. બરોબર? તેથી માણસે પોતાની શક્તિ સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. બે હાથ જોડીને દંડવત સ્વામી અત્યારે એકનાથને કહે છે કે હું હવે પ્રાયશ્ચિત કરું છું, મારી ભૂલ થઈ ગઈ છે કે આટલી મોટી સિદ્ધિ મળ્યા પછી મારે આવું કરવું ન જોઈતું હતું. તમે મારી આંખ ખોલી નાખી, પણ હવે મારે શું કરવાનું? આવવાનું હતું એ તો થઈ ગયું, પણ અત્યારે ટોળા ને ટોળા અત્યારે એકનાથ કહે છે દરવાજે આવીને ઊભા છે, બધાય દુઃખી છે અને બધાય કોઈનો દીકરો મરી ગયો, કોઈનો પતિ મરી ગયો, કોઈના આવી રીતના ફેરા ફરતા કરતા કોઈની પત્ની મરી ગઈ છે. હવે આ બધા તમારા દરવાજા પાસે ખખડાવશે અને કહેશે કે અમારા પતિને, અમારા આવી રીતના બાળકને તમે સજીવા કરો, તો શું કરશો? દંડવત સ્વામી કહેશે વાત બરોબર છે, મને મારી આંખો ખુલી ગઈ છે, મને ભાન થઈ ગયું છે કે તમે જે શબ્દો કીધા ને એ બ્રહ્મ વાક્ય છે, પણ હવે મારે શું કરવાનું? તો કે જ્યાં સુધી તમારો આ શરીરરૂપી દેહ છે ત્યાં સુધી લોકો તમને શાંતિ લેવા દે નહીં. તો હવે શું કરવાનું? તો કે તમારા દેહનું તમે જો વિસર્જન કરી નાખો ને, આ જ મોટું પ્રાયશ્ચિત તમારે કરવાનું છે. દંડવત સ્વામી એકનાથને નમસ્કાર કરીને ઉઠ્યા, ગોદાવરીમાં ગયા અને પોતાના શરીરને અંદર વિસર્જન કરી નાખ્યું. કહેવાનો અર્થ, કોઈ પણ માણસ સાધના કરવા લાગે ત્યારે ભગવાન એને શક્તિઓ આપે છે. જે બોલે તે થાય, કરે તે થાય, વિચારે તે થાય, પણ એ શક્તિ માણસે ગમે ત્યાં ગમે એવી રીતની વાપરવાની નથી. એ ફક્ત અધ્યાત્મ ક્ષેત્રની અંદર આ શક્તિઓ વાપરવાની નથી. આજ આ ઘટના બની તો કાલ ઘણી બધી ઘટનાઓ બને તો માણસ તમને શાંતિ લેવા દેશે નહીં. અને એકનાથને સજા કરવામાં, આ જ્યારે બ્રહ્મ હત્યા થઈ, અહીં કીધું ને કે એકનાથને આવી રીતની બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું, બધા પંડિતો ભેગા થઈ ગયા, એકનાથના ઘરે આવ્યા અને એકનાથને કહેશે કે તમે તો બ્રહ્મ હત્યા કરી નાખી. કેમ? તો એક દંડવત સ્વામી તમારે ત્યાં આવ્યા અને તમે એને આવી ખોટી સલાહ આપી અને એને આવી રીતે ગોદાવરીમાં પોતાનું જીવન ચૂકાવી નાખ્યું, અને આ બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગ્યું. એકનાથ કે કાંઈ વાંધો નહીં, જો તમે આને બ્રહ્મ હત્યા કહેતા હોય અને મને કંઈ પણ સજા કરવા માંગતા હોય તો એ સજા સ્વીકારવા માટે હું પણ તૈયાર. આમ પંડિતોને, વિદ્વાનોને અને પેટર્નના જ્ઞાની પુરુષોને એકનાથે નમ્રતાથી આ એને જવાબ આપ્યો અને એકનાથને સજા ફટકારવામાં આવી. આ બધી વાતો, ઘણી બધી વાતો અહીં લખી છે. અને એકનાથને સજા કરવામાં આવી તો એ સજા એકનાથે માન્ય કરી. તેમના જીવનમાં એક એવી ઘટના બની હતી. દંડવત સ્વામીના હિસાબે આ સહન એને કરવું પડ્યું તો એને દંડ પણ ભોગવી લીધો. ગધેડાને જીવતો કરીને પ્રકૃતિના અલકે વ્યવહારમાં હાથ નાખ્યો છે. તમે જ બહુ મોટું ખોટું કીધું છે. દંડવત સ્વામીને એકનાથે કહ્યું
તમારા જેવાના હૃદયમાં એટલે કે પ્રતિષ્ઠાનો મોહ થયો, ચમત્કાર કરીને તમે ખૂબ જ મોટી ભૂલ કરી કે તમને પણ મોહ થયો, બરોબર ને? તમે જે સાધન ને સિદ્ધિ તરફ જઈ રહ્યા છો તમને પણ મોહ થયો. તમારા જેવાના હૃદયમાં પ્રતિષ્ઠાનો મોહ થયો, ચમત્કાર કરીને ખૂબ મોટી તમે ભૂલ કરી છે. એક જ રસ્તો છે, દેહ ત્યાગ. એકનાથને કીધું દંડવત સ્વામી કે હવે મારે શું કરવું જોઈએ? તો કે એના માટે એક જ રસ્તો છે, દેહ ત્યાગ. નિયતિ અને પ્રકૃતિના હાથમાં હાથ નાખો યોગ્ય. ભગવાને આપણે શ્રીમદ ભાગવતના 11મા સ્કંદની અંદર યદુરાજાએ પ્રશ્ન કરેલો છે, અવધૂત તમારું જીવન એટલું આનંદિત કેમ છે? તમે હસતા રમતા આ સમાજની અંદર વિચરો છો, તમારી પાસે કંઈ વસ્તુ નથી, છતાંય તમે કેટલો આનંદ ભોગવી રહ્યા છો. સુંદર શરીર છે, આવી રીતનું બધું જ છે, પણ તમારો આનંદ ક્યાંય સમાતો નથી. એનું કારણ શું છે? તો એના કારણની અંદર અહીંયા અવધૂત કહે છે કે મેં જ્યારે જગતની અંદર ફરતો હોઉં ને ત્યારે પ્રકૃતિ છે, પશુ સૃષ્ટિ છે અથવા માનવ સૃષ્ટિ છે કે જો કોઈ પણ સાથે બેસું છું તો એમાંથી જે કાંઈ ગુણ હોય ને એ ગુણ બધાને ઉપાડ્યા છે. એમ કરીને કે મેં 24 ગુરુ આવી રીતના કર્યા છે. એમાં પ્રથમ જે મારો ગુરુ છે ને એને પૃથ્વીને બનાવ્યું, બીજું ગુરુ મેં વાયુને બનાવ્યું, ત્રીજું આકાશ, ચોથું જલ તત્વ અને પાંચમો મારો જે ગુરુ છે એ અગ્નિ છે. એ અગ્નિનો વિચાર અત્યારે ચાલતો રહેલો છે. ભાગવતકાર વેદવ્યાસે અહીંયા અગ્નિના 3 શ્લોક લખેલા છે. કેટલા? કે અગ્નિનું મહત્વ સમજાવતા ભાગવતકાર વેદવ્યાસે 3 શ્લોક લખ્યા છે. બહુ સરસ છે. તેજસ્વી તપસા દીપ્તો દુર્દશો સત્સભાજન સર્વભક્ષોપી યુક્તાત્મા સાધતે મલગંસિદ ક્વચિત સ્પષ્ટ ઉપાસ્ય શ્રેય ઇચ્છતા મુક્તે સર્વતદાતૃણમ દહન પ્રગુરા શુભમ. સુંદર મજાનો અહીંયા વિચાર ભાગવતકાર વેદવ્યાસે કર્યો છે. અને અવધૂત અત્યારે કહે છે કે એ મુનિએ પોતાના તપના તેજથી તેજસ્વી બનવું જોઈએ. તે પોતાના તપ દ્વારા પ્રકાશિત થાય છે, છતાં તેના પર કોઈ વિજય પ્રાપ્ત કરી શકતું નથી. માણસે વિજયી બનવું જોઈએ, થતું નથી. ભોજન માટે તેણે પોતાના ઉદરને જ પાત્ર બનાવ્યું છે. અગ્નિમાં જે રીતે શુદ્ધ અશુદ્ધ જે પણ નાખવામાં આવે છે બધું જ ભસ્મ થઈ જાય છે. તે જ પ્રમાણે જીતેન્દ્રિય મુનિ જે કાંઈ પણ ખાઈ લે છે તે ભસ્મ થઈ જાય છે, તેને કોઈ દોષ લાગતો નથી. અગ્નિના ગુણો ઉદર ભાજનનું ગુણનું વર્ણન કરતા ભાગવતકાર વેદવ્યાસ લખે છે. અગ્નિ ક્યાંક પ્રગટ થાય છે, ક્યાંક અપ્રગટ હોય છે, તથા તેની ઉપાસના પણ કરવામાં આવે છે. અને ઉપાસના કર્યા પછી સિદ્ધિ મળે તો અગ્નિની કે લાકડાની જેમ અગ્નિ ગુપ્ત રહે છે એમ પોતાની જે સિદ્ધિ છે એને ગુપ્ત રાખવાનો સિદ્ધે પ્રયત્ન કરવો જોઈએ. એમાં આપણે એકનાથનું દ્રષ્ટાંત પણ લીધું કે સિદ્ધિ મળ્યા પછી પણ જો માણસ આવી રીતનું કોઈને મૃત જીવને જો જીવિત કરે તો એની સિદ્ધિ તો ખલાસ થઈ જાય છે, પણ લોકો પણ એને શાંતિથી જીવવા દેશે નહીં. અહીંયા વેદવ્યાસ લખે છે કે અગ્નિ ક્યાંક પ્રગટ થાય છે, ક્યાંક અપ્રગટ હોય છે, તથા તેની ઉપાસના પણ કરવામાં આવે છે. એવી જ રીતે સાધુ ક્યાંક તો તે એટલે કે સાધુએ જે સિદ્ધ કરેલી જે શક્તિ છે તે તેણે ગુપ્ત રાખવી. બહુ સરસ અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે. અને ક્યાંક પ્રગટ કરે છે. કલ્યાણ ઈચ્છનાર લોકો માટે તેઓ ઉપાસ્ય પણ હોય છે. અગ્નિની જેમ તેઓ સર્વભક્ષી છે. આવા મહાપુરુષ સાધુ ભોજન વગેરે આપનારના ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં અમંગલને નષ્ટ કરી દેશે. આવા પવિત્રાત્મા સાધુ મહાત્મા તો અન્ય લોકોને પવિત્ર કરવા માટે જ આવી રીતના ઊભા થયા હોય છે. અહીંયા સાધુનું દૃષ્ટાંત આપતા વેદવ્યાસ લખે છે કે આવા જે મહાત્માઓ છે ને એ ગમે તેવા સિદ્ધ પુરુષ પણ જો કાંઈ ભૂલ કરે ને તો પુરુષથી આવી રીતના જે ભક્ત છે ને એ એને સલાહ આપીને યોગ્ય કામ પણ ઓપે છે. અગ્નિ બધા લાકડામાં વ્યાપ્ત છે.
જે આકારનું લાકડું હોય તે જ આકારમાં અગ્નિ દેખાય છે. તે જ પ્રમાણે પોતાની માયાથી બનેલા સત અસત વ્યક્ત અને વ્યક્ત બધા ચરાચર પ્રાણીઓમાં પ્રવિષ્ટ થઈને એક જ આત્મા તે રૂપમાં દેખાય. એટલે અગ્નિનું અહીંયા દ્રષ્ટાંત આપીને વ્યાસ લખે છે. અને આવા પાંચમા જે ગુરુ છે અવધૂતના અગ્નિ, એને આપણે નમસ્કાર કર્યા. હવે જે છઠ્ઠા ગુરુ જે આવે છે ને એ છે ચંદ્ર. કેવા આકાશમાં જે ચંદ્ર આપણે જે જોઈશું ને એ ચંદ્રને પણ મેં ગુરુ બનાવ્યા. કે કેવી રીતે? તો એનું વર્ણન ભાગવતકાર લખે છે કે કાળના લખે છે 48 અને 49 બે શ્લોકમાં વર્ણન છે. વિસગાયા સ્મશાનાંતે ભાવાદેવસ્ય મહાત્મન કલાનામિવ ચંદ્રસ્ય કાલેના વ્યક્તમંતતા કાલેન યોદ્ધવેગેન ભૂતાનાં પ્રભવાપ્યયો નિત્યાવપી ન દર્શયે આત્મનો નેર્યતાર્ચિયામ. વેદવ્યાસ લખે છે અને અવધૂત અત્યારે રાજા યદુને કહે છે કે કાળના વેગના પ્રભાવથી ચંદ્રની કળા ઘટે છે અને વધે પણ. ચંદ્રની કળા વધે છે અને ઘટે પણ છે. તે જ પ્રમાણે શરીરની ઉત્પત્તિથી લઈને મૃત્યુ સુધી અવસ્થાઓ અવ્યક્ત કાળ ગતિના પ્રભાવથી બદલાતી રહે છે. જેનો આત્મા સાથે કોઈ સંબંધ હોતો નથી. જે રીતે અગ્નિની જ્વાળાઓ અગ્નિમાંથી નીકળીને નષ્ટ થતી રહે છે પરંતુ દેખાતી નથી, તે જ પ્રમાણે કાળના પ્રચંડ વેગથી તમામ પ્રાણીઓના ઉત્પત્તિનું મૃત્યુ સદા થતા જ રહે છે પરંતુ તે દેખાતા નથી. આ બે શ્લોકની અંદર સુંદર મજાનું ભાગવતકારે વેદવ્યાસે અહીંયા ચંદ્રનું વર્ણન કર્યું છે. અને મેં ચંદ્રને શા માટે ગુરુ બનાવ્યા તે અત્યારે રાજા યદુને અત્યારે અવધૂત કહી રહ્યા છે. છઠ્ઠા ગુરુ છે ચંદ્ર. અવધૂત કહે છે કે મેં આકાશ તરફ જોયું, આકાશમાં પ્રકાશ દેખાય તેથી સૂર્ય છે એવું અનુમાન થઈ શકે છે પરંતુ સૂર્ય સામે જોઈ શકાતું નથી. સૂર્ય જે એકદમ તપતો હોય તો આપણે એની સામે જોઈ શકતા નથી. ચંદ્ર સામે જોઈ શકાય. બે આકાશની અંદર મેં ગોળાઓ જોયા. એક ગોળો હતો સૂર્યનો, પણ સૂર્ય સામે તેણે ચંદ્રને ગુરુ બનાવી દેવો. જેણે આધ્યાત્મિક ક્ષેત્રમાં જીવન વિકાસ કરીને આગળ વધવું છે તેને ચંદ્રને ગુરુ બનાવી દેવો જોઈએ, એમ ભાગવતકાર લખે છે. ચંદ્ર સામે જોઈ શકાય છે. ચંદ્ર પાસે શીતળતા છે તેથી તો અમે તેને ચાંદા મામા કહીએ છીએ. બાળપણની અંદર આપણે કહેતા ને, નાના બાળકોને પણ આપણે રમાડતા હોય અથવા આંખો નાખીને જ્યારે ફળિયામાં બેઠા હોય ત્યારે બાળક ઘણીવાર આપણે પૂછતું કે દાદા દાદા અથવા દાદીમાં આકાશમાં શું છે, ત્યારે આપણે એમ કહેતા કે એ ચાંદા મામા છે. ચંદ્ર પાસે શીતળતા છે તેથી તો આપણે તેને ચાંદા મામા કહીએ છીએ. મામામાં બે હોઠ સાથે આવે છે અને કાકામાં બંને અલગ પડે છે. કરો જ બધા મા બે હોઠ ભેગે મા એટલે કહે છે કે મામામાં બે હોઠ સાથે આવે છે અને કાકા શું થયું? બોલો જી, કાકા શું થયું? બે જુદા પડે છે. એટલે મામાનું મહત્વ અહીં ગાયું છે કે મામાનું મહત્વ વધારે છે. મામાનો પ્રેમ કંઈક જુદો છે. કાકા સહજ શત્રુ હોય છે. કાકા થોડાક શત્રુ તો હોય છે કે બાપાની મિલકતમાં થોડુંક આમ તેમ ભાગ પડાવે એટલે થોડું ઘણું કાંઈક હાથમાં પડશે થોડુંક તો હોય જ છે. મામાનો પ્રેમ કંઈક જુદો છે. કાકા સહજ શત્રુ હોય છે પણ મામા સહજ મિત્ર હોય છે એમ કહેવાય છે. યદુ રાજાને અવધૂત કહે છે કે મેં ચંદ્રને ગુરુ કર્યો. ચંદ્રની કળા વધે છે અને ઘટે છે. બરાબર, આગના શ્લોકમાં આવ્યું ને કે ચંદ્રની કળા જે વધે છે અને ઘટે. અસ્થિ જાયતે વર્ધતે વિપરીત મતે અપક્ષીયતે અને નશ્યતિ. આ આખો ક્રમ છે. જે કંઈ વધે છે તેણે વિચારવું જોઈએ કે આજે વધ્યું છે પણ કાલે ઘટે પણ ખરું. આજે વધ્યું છે 15 દિવસ વધે, ધીમે એક કળા વધારતો જાય છે અને પછી 15 દિવસે એક કળા આપતો ઘટતું જાય છે. ચંદ્ર પાસેથી મને આ શિક્ષણ મળ્યું એમ યદુ રાજાને અવધૂત કહે છે કે જીવન મળ્યું છે એ વધે પણ છે અને ઘટે પણ છે. આ શિક્ષણ મેં ચંદ્ર પાસેથી લીધું. દેહ નશ્વર છે
એ ક્યાં જશે, કેવી રીતે જશે એ કંઈ ખબર નથી. જે નસો છે આ શિક્ષણ પણ મેં ચંદ્ર પાસેથી લીધું. કેટલાક લોકો એટલે કે કાશી મરણાન મુક્તિ સમજીને કાશીમાં ઉત્તરાવસ્થામાં મરવા માટે જાય છે. મુંબઈનો માણસ મોટો શેઠિયો એને એમ થયું કે હવે મરણ નજીક આવ્યું છે એટલે કાશીમાં જાય. સુંદર મજાની એક ધર્મશાળા હોય, સારામાં સારો રૂમ રાખે અને એમ થાય કે હવે મારા ઉત્તરાવસ્થાના દિવસો આવી ગયા છે એટલે કાશીના કાંઠે જો મરણ આવે તો મારી મુક્તિ થઈ જાય. એમ કરી અને 6 મહિના સુધી આ મુંબઈનો જે શેઠિયો છે એ કાશીના આવી પવિત્ર કિનારા ઉપર રહેશે. અને અચાનક એને યાદ આવ્યું કે મારો વીમાનો હપ્તો જે ભરવાનો હતો ને એ રહી ગયો છે અને કદાચ જો મારું ટીક્યું આઈને ખડી જાય તો વીમાની પોલિસીનું પ્રીમિયમ ભર્યું નહીં હોય ને તો મારા બધા પૈસા ડૂબી જશે. એટલે ટિકિટ બુક કરાવીને કાશીમાંથી પાછો મુંબઈ આવ્યો. શા માટે? વીમાનું પ્રીમિયમ ભરવું. આજના જેવી વ્યવસ્થા એ કાળમાં હતી ને આ તો ગમે ત્યાંથી તમે વીમાનું પ્રીમિયમ ભરવાનું હોય ને તો ઘરે બેઠા બેઠા પણ પેડ કરી શકો છો. પણ આ તો જૂના કાળનો એટલે તમારે જે ઓફિસમાંથી વીમો લીધો હોય ત્યાં જ તમારે પ્રીમિયમ ભરવા જવું પડે. એટલે આ શેઠ વિચાર કરે છે કે હવે ખડવાની તૈયારી છે અને પ્રીમિયમ નહીં ભરાય તો મોટી સંપત્તિ મારા દીકરાની ડૂબી જશે. એટલે ભાઈ આવ્યા પ્રીમિયમ ભરવા ગાડીમાં બેસીને મુંબઈ. 2-3 દિવસ રહ્યા હતા મુંબઈમાં. અચ્યુતમ કેસ્યુતમ ફરવા ક્યાં ગયો તો? કાશી. બરાબર. 6 મહિના સુધી ત્યાં ભાડે રૂમ રાખીને રહ્યો કે આ મૃત્યુ આવે તો સારું. એટલે કે છે કાશી મરણાન મુક્તિ. મને ખબર નથી કે ઉત્તરાવસ્થામાં મારે ક્યાં અને કેવી રીતે મરવાનું. માણસ ઘણીવાર મરવા માટે જાય છે પણ જીવી જાય છે અને જીવવા નીકળેલો માણસ ઘણીવાર મરી પણ અચાનક જાય છે. શરીર નશ્વર છે તે જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી પ્રભુનું નામ અને પ્રભુનું કામ કરી છે. ઘણા લોકો કહે છે ને શરીર છે એ નશ્વર છે, ક્ષણભંગુર છે, પાણીના પરપોટા જેવું છે, આથમતો રહેલો જે તારો છે ને એના જેવું છે એ છે. હવે આ બધું જો આપણે સમજતા હોય ને કરતા હોય, ક્ષણભંગુર જો આપણે લાગતું હોય તો ક્ષણભરની જિંદગી છે એમાં માણસે ભગવાનનું કામ કરી લેવું જોઈએ. બોલે બધું એમ કે પાણીના પરપોટા જેવું આપણું જીવન છે. પરપોટો ફૂટતા વાર લાગે. કબીરે કીધું ને કે પાણી કેરા બુદબુદા અસમાનસની જાત દેખતી શિપ જાતે જો તારા પ્રભાત. આવું કબીર પણ કહીને ગયા છે. તો આ બધું કીધેલું છે અને ક્ષણભંગુર જો શરીર લાગતું હોય તો માણસે ભક્તિ કરી લેવી જોઈએ, ન કરી લેવી જોઈએ. આ માણસ વિચારતો નથી પણ બોલે રાખે પાણીના પરપોટા જેવું છે, ક્ષણભંગુર જેવું છે, ક્યારે તે ક્યાં આવી રીતનો થઈ જાય ખબર તો એ થાય. એ પહેલાં પ્રભુનું નામ, પ્રભુનું કામ, પ્રભુના વિચારો આવા શ્રવણ દ્વારા કાનની અંદર નાખી દેવા જોઈએ. સત્કર્મ કરવું હોય તો આજે જ કરી લો. આવતીકાલ પર રાખો નહીં. એટલું જ નહીં, સાંજ પણ રાખો નહીં. સવાર સાંજમાં કરી લો. નહીં પ્રતીક્ષતે મૃત્યુ કાંઈ રાહ જોતું નથી કે ના આ ભાઈને હજી થોડું કામ લઈ ગયું છે એટલે થોડીક રાહ જો. એટલે સત્કર્મ જો કરવાનું હોય તો આવતીકાલની રાહ જોવાની ને આવતીકાલ હું સાંજની પણ જો ને જે મારે કરવાનું છે મારે તાત્કાલિક કરી લઉં. મૃત્યુ રાહ જોતું નથી કે આને હજી ફલાણું કામ બાકી રહી ગયું છે તો જીવવા દઉં. સત્કાર્ય પ્રભુ કાર્ય તરત જ કરી લો. પ્રભુને જીવન પુષ્પ ધરવું હોય તો કૃતાર્થ જીવન, વિવેકી જીવન માણસે ભગવાનને ધરવું જોઈએ. જીવન ક્ષણભંગુર છે એમ આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ. જો ક્ષણભંગુર જીવન હોય તો જવા માટેનો કંઈક આપણે તૈયારીને પ્લાન કરી લેવો. ક્ષણભંગુર હોય છે, જવાનું છે એ નક્કી જ છે તો જવાનું નક્કી હોય તો મારે પ્લાન કરી લેવો જોઈએ. જેમ આપણે યુવાનીમાં ફેક્ટરી બનાવવાની હોય, ખેતી હોય તો એની આપણે અગાઉ તૈયારી કરીએ ને કે ના વરસાદ થાય પછી બિયારણ ગોતવા જઈએ. આપણે વરસાદ થાય તો એ બિયારણ ગોતવા જતા બધી જ પૂર્ણ તૈયારી કરી લેવી જોઈએ. એમ જીવન ક્ષણભંગુર હોય, મરવાનું જ હોય, આ શરીર પંચભૂતોમાં જો ભળી જવાનું હોય ને તો એની પણ મારે તૈયારી કરી લેવી જોઈએ. પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં કહે છે કે યૌવન, ધન અને જીવિત આ ત્રણે ક્ષણભંગુર છે. કેવા? યૌવન પણ ક્ષણભંગુર છે. ખબર ન પડતા યુવાની ક્યારે જાય ને વૃદ્ધત્વ ક્યારે પ્રાપ્ત થઈ જશે એ કોક આપણે કે કાકા જરીક આ દાદાને બેસવા માટે જગ્યા આપો. ત્યારે આપણે ખબર પડે કે લે હું દાદો થઈ ગયો. એ કે
પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર પોતે દ્રષ્ટાંત આપે છે કે એક વયોવૃદ્ધ માણસ બોરીવલીથી બેઠો અને વિરાર એને જવાનું હતું. ટ્રેનમાં ઊભો, ઉપરથી ફૂલ ભરાઈને ગાડી આવી અને કોલેજની છોકરીઓ એ ડબ્બાની અંદર બેઠી હતી. દાદાએ ગમે એમ કરીને ઘૂસી તો અંદર ગયા, પણ જગ્યા હતી ને દંડો પકડીને 70-75 વર્ષના દાદા ઊભા હતા. કોલેજની એક છોકરીએ કીધું એ બેન કે જરીક ઊભી થઈ જાની, આ કાકાને જગ્યા આપી, આ કાકાને જગ્યા આપ એમ. જ્યારે આ કાકાએ સાંભળ્યું ત્યારે એના ઉપર વજ્રનો આઘાત થયો ને એવો આઘાત લાગ્યો કે હું કાકો થઈ ગયો. એ કે માણસને યુવાની ક્યારે આવી રીતે થાય છે એ ખબર પડતી નથી. એટલે 3 વસ્તુ ક્ષણભંગુર છે, તેને સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. યૌવન છે, જીવિત છે અને ધન છે. એ જો 3 ક્ષણભંગુર હોય તો એને સંભાળવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. જીવન જો ક્ષણભંગુર છે તો તેને ભગવાનના કામમાં, સત્કારમાં વાપરવું, અને આ જે વાપરતો હોય અને તેને વિવેકી કહેવાય છે. એમ દાદા પોતાના પ્રવચનમાં, વિવેકી માણસ કોણ? તો મળેલી બુદ્ધિ, મળેલું વિત્ત, મળેલો સમય છે એ પ્રભુ કાર્યમાં વાપરે તો એને વિવેકી જીવન કહેવાય છે, એને કૃતાર્થ જીવન કહેવાય છે. ચંદ્ર કેવી રીતે વધે છે? ચંદ્રની 16 કળા છે. ચંદ્રની કલા પૂર્ણ થાય છે ત્યારે તેને પૂર્ણિમા કહેવામાં. એક કળા ચંદ્ર લેતો જાય, બરોબર, પડવાથી શરૂઆત કરી અને સુદ પક્ષની અંદર ચંદ્ર દરરોજ એક કળા લેતો એ 15 દિવસની અંદર પૂરેપૂરી બધી જ કળાઓ લઈ લે છે અને એને પૂર્ણિમા કહેવામાં આવે છે. સંજ્ઞાનમ, આજ્ઞાનમ, વિજ્ઞાનમ, આમ 16 આવી રીતની કળાઓ છે. કેટલી? 16 કળાઓ આપણા શાસ્ત્રમાં ચંદ્ર માટે આપે. એમાં સંજ્ઞાનમ, આજ્ઞાનમ, વિજ્ઞાનમ અનેક પ્રકારની આવી રીતની કળાઓ છે. જીવનની 16 કળા છે. તેમને પ્રભુ તરફ, અધ્યાત્મ તરફ, ભક્તિ તરફ, ધર્મ તરફ લઈ જાઓ એમ આપણું શાસ્ત્ર આપણે સમજાવે કે આ ભગવાને આપેલી જે કળાઓ છે એ બધી કળા ભગવત કાર્યમાં ભગવાન તરફ લઈ જવી છે. ભગવાને આ શરીર રૂપી માટીનું રમકડું બનાવ્યું છે. તેમાં તેમણે જાતનો મસાલો ભર્યો છે. કેવો? આ 6 કે 5.5 ફૂટનું આ જે રમકડું ભગવાને જે બનાવ્યું છે એમાં જાતના મસાલા ભગવાને અંદર પૂરી છે. કયા? તો કે સંજ્ઞાનમ, આજ્ઞાનમ, વિજ્ઞાનમ, આવી રીતના અનેક પ્રકારના મસાલા ભર્યા છે. એટલે કે અનેક પ્રકારના ઠાસીને ભગવાને આની અંદર મસાલા ભર્યા છે. શ્રુતિ, મેઘા, વૃત્તિ વગેરે 16 પ્રકારની જે વૃત્તિઓ છે ને એ ભગવાને ઠાસી આ 5.5-6 ફૂટના શરીરની અંદર ભગવાને આ બધી વાતો ભરી છે. આ બધી જે વાતો છે એને પ્રભુ તરફ વાળવાનો જો આપણે પ્રયત્ન કરીને તો આપણું વિવેકી જીવન છે, કૃતાર્થ જીવન આપણે 80 વર્ષે કર્યું કે 90 વર્ષે કર્યું એ માણસને લાગે. 16 કળા પૂર્ણ થાય ત્યારે જીવનની પૂર્ણિમા થાય છે. યાજ્ઞવલ્ક્યનું જીવન એ પૂર્ણિમા જેવું ખીલેલું. એટલે આપણા ઋષિઓ તરફ આપણે નજર કરીએ, એક ઋષિ જાઓ, કશ્યપ છે, અત્રિ છે, ભરદ્વાજ છે, વિશ્વામિત્ર છે, જમદગ્નિ છે, આ બધા જે મહાન જે ઋષિઓ આવ્યા એ ઋષિઓ તરફ આપણે જો જોઈએ તો બધા જ ઋષિએ પોતાનું 16 જે કળાઓ છે ને એ પૂર્ણ રીતે ખીલવાનો પ્રયત્ન કર્યો છે. તેથી હજારો વર્ષ પછી પણ આપણે ઋષિઓને યાદ કરી. એનું કારણ શું છે કે ઋષિઓએ આ 5.5-6 ફૂટના શરીરની અંદર જે ભગવાને મસાલો જે ભર્યો હતો એ મસાલો સારી રીતે સમજી અને એને કામે લગાડવાનો પ્રયત્ન કર્યો છે. તેથી તેમના જીવનમાં આપણને બધી કલાઓ ખીલેલી જોવા મળે છે. આ બધી કળાથી માણસ પૂર્ણ ચંદ્રમા જેવો બને છે. ચંદ્રની પાસે શુક્લ પક્ષ છે તેમ કૃષ્ણ પક્ષ પણ છે. 2 પક્ષ ચંદ્ર પાસે છે, એક શુક્લ અને બીજો કૃષ્ણ પક્ષ. શુક્લ પક્ષમાં ચંદ્ર એક કલા કમાય છે અને કૃષ્ણ પક્ષમાં એક કલાક પાછો આપતો જાય. શુદ્ધ પક્ષમાં કમાવાનું અને વધ પક્ષમાં પાછું આદાન પ્રદાનના જે ગુણ છે ને અહીંયા કોણ કહે છે? અવધૂત કહે છે કે આદાન પ્રદાન આપવું, પહેલાં કમાવાનું અને કમાવ્યા પછી આપવું, આદાન પ્રદાન, બરોબર, એ ગુણ મેં ચંદ્ર પાસેથી લીધો છે. એમ અત્યારે અવધૂત બહુ સરસ રીતે કહે છે. અમાસને દિવસે ચંદ્રની પાસે કંઈ જ રહેતું નથી. અમાસ થાય એટલે
શરૂઆત એકમથી કરે અને અમાસ આવતા લગભગ બધી જ કળાઓ એણે આપી દીધી હોય. અમાસને દિવસે ચંદ્રની પાસે કંઈ જ રહેતું નથી. પ્રતિપદાને દિવસે તે ફરીથી એક એક કલા કમાવાની શરૂઆત કરે. આ આપણે ચંદ્ર પાસેથી બધું શીખવા મળે છે એમ અવધૂત અત્યારે કહે છે. કમાવાની શરૂઆત કરે છે. તેથી ચંદ્ર દર્શનનું મહત્વ આવ્યું. બીજનું જે ચંદ્ર દર્શનનું જે મહત્વ છે ને, આપણે નેવા રાખીને જોતા હોય કે બીજનો ચંદ્ર એનો શું કહેવાય, એનો શેડો કઈ બાજુ નમતો કે ઢળતો છે. પણ આપણા મનમાં શું હોય, જો આમ ઉપર હોય ને તો સમજો કે માનવીના ભાવ વધવાના. આપણે એ હેતુથી ચંદ્ર અમે ઘણી વાર જોતા હોઈએ. પણ શાસ્ત્રકારો કહે છે કે ચંદ્ર દર્શન એ અદ્ભુત દર્શન કે એક એક કળા ચંદ્ર લેતો જાય છે, આપતો જાય છે. પાછા 15 દિવસ પછી પાછો કમાવાની શરૂઆત કરે છે. આજે લોકો ચંદ્ર દર્શન માટે પડાપડી શા માટે કરે છે? તે દિવસે ચંદ્ર સ્થિતિ ઉપરથી બજારની તેજી કે મંદી ખબર પડે છે. તે માટે ચંદ્ર દર્શન કરવાનું નથી. ચંદ્ર જે કમાયું હતું તે તેમણે અમાસ સુધીમાં આપી દીધું. હવે તે પ્રતિપદાથી કમાવાની શરૂઆત કરે છે. રઘુવંશી રાજાઓ આવા હતા. રઘુનું વર્ણન અહીંયા કાલિદાસે બહુ રઘુવંશની અંદર કર્યું છે. નિવૃત્ત થતા ને ત્યારે જે કમાવેલું જે ધન છે ને, એ ધનનો સંગ્રહ ન કરતા એણે સમાજની અંદર ખુલ્લા હાથે વેરવાનો પ્રયત્ન કર્યો છે અને પાછો કમાવાનો પણ પ્રયત્ન કર્યો છે. એટલે આપવાનું અને કમાવાનું. કાલિદાસ કહે છે કે મને શુદ્ધ પક્ષ કરતા વધ પક્ષનો ચંદ્ર વધારે ગમે છે. શા માટે? ચંદ્રે જે કમાયું હતું તે તેમણે બધું આપી દીધું અને હવે તે પાછા કમાવાના માટે ઊભો થશે. જેને દેવ યોગ્યથી સંપત્તિ મળી છે તે આપી શકતો નથી. બરોબર? અને આ આપવાનું કળા આપણે અહીંયા ચંદ્ર શીખવે. તે કમાવાનું પણ છે અને આપવાનું પણ છે એમ છે. એટલે કે દેવયોગથી મળેલી સંપત્તિ છે તેનો દસકો સારો ગયો. એટલું જ જેનામાં કમાવાની શક્તિ છે તે જ આપી શકે, બીજો નહીં. લોભી માણસ કોઈ દિવસ આપી શકતો. એને ખબર છે કે આપ્યા પછી હું પૃથ્વીમાં પાટું મારીને પાછી સંપત્તિ ઊભી કરી શકીશ ને, એવા જ માણસ દાન કરી શકે, બીજા કોઈ કરી શકતા નથી. હું ફરી કમાઈશ આવો જેનો વિશ્વાસ અને શ્રદ્ધા છે તે જ આપી શકે છે. પોતાની જાત ઉપર અને ભગવાન ઉપર વિશ્વાસ હોય તે જ આપી શકે. બાકી બધાનું ફાયદે જ રાખે છે, પણ આપતો ખાવાનું ચાલુ રાખે. બધાને હું લાવ્યો નાસ્તો. ઘણી વાર પ્રવાસમાં આપણે જઈને 22-23 દિવસનો પ્રવાસ હોય ને, એટલે 8-10 જણાનું ગ્રુપ હોય. એટલે ઘેરે બધા સારા હોય એટલે દીકા બાપા જાત્રામાં જાય છે 8-10 દિવસ, તો ભાતું સારામાં શું અલગ અલગ વેરાયટી બનાવી. એમાં એક લોભ્યો હોય ને, એ લોભ્યો એની ઘરવાળી કે તારે કાંઈ બનાવવાનું નથી, મમનાને થોડીક સેવ નાખી દે ને, આપણા ભેગા 9 જણા છે ને એમાંથી હળગાડો એવું ખાધે રાખી. એટલે જે આપી શકતો નથી અહીં કે છે ને, એ માણસ લોભ્યો હોય છે. એટલે કે ઈશ્વવિશ્વાસ અને આત્મશ્રદ્ધા જેમાં પરિપક્વ થયા તે જ આપી શકે છે. કમાવાનું અને સન્માનથી પાછું આપી દેવાનું આ કાંઈ સહેલી વાત નથી. આપી દેવું આ એક કુમારી છે, તેમાં એક ગૌરવ છે. આ વાત ચંદ્ર પાસેથી મને શીખવા મળી. એમ અવધૂત અત્યારે યદુ રાજાને કહે છે કે ચંદ્ર પાસેથી મને જે ગુણ મળ્યો ને, એ ગુણ મેં આત્મસાત કરી અને એની પાસે પહેલાં કમાવાનું અને કમાવા પછી મારે આપવાનું. આ ગુણ મારી પાસે આદાન પ્રદાનનો જે ગુણ છે ને, એ મને ચંદ્ર પાસેથી મળ્યો. આ કંઈ સહેલી વાત નથી. આપી દેવું આ એક કુમારી છે, તેમાં એક ગૌરવ છે. આ વાત ચંદ્ર પાસેથી શીખવા મને મળી છે. તેથી અવધૂત કહે છે કે મેં તેમને ગુરુ બનાવી દીધા. અલબ્ધ સૈવમ લિપ્યતે લબ્ધમ રક્ષેત વક્ષયા રક્ષિતમ વર્ધયતિ સત્યક વૃદ્ધમ તીર્થેષુ વિક્ષિપેત. એટલે કે જે નથી મળ્યું તે પ્રાપ્ત કરો. આ આપણે ચંદ્ર શું શીખવાડે છે? જે નથી મળ્યું તે પ્રાપ્ત કરો. હવે મારી પાસે અમાસ આવી ગઈ છે, હવે બધું મેં દાન આપી દીધું, હવે શું કરવાનું? તો એ પણોટી વાળીને બેઠો રહેતો નથી. મને હવે જે મારી પાસેથી મેં દાન કર્યું છે, હવે મારે ફરીથી કમાવાની શરૂઆત કરવી છે. જે નથી મળ્યું તે પ્રાપ્ત કરો અને મળ્યું છે તેનું રક્ષણ કરો. 15 દિવસ સુધી મેં જે કાંઈ કમાયું છે એનું રક્ષણ કરી
અને અમાવાસ્યના દિવસે સંપૂર્ણ પાછું મારે ખાલી થઈ જવાનું કે આ ગુણ મને ચંદ્ર પાસેથી મળ્યો એમ અવધૂત કહે છે. તે વધારો અને વધેલું સત્કાર્યમાં વાપરી નાખો. આમ આપણા શાસ્ત્રકારો કહે છે. આ અર્થશાસ્ત્ર આપણા ઋષિઓનું છે. કમાવો અને સન્માનથી સમાજની અંદર આપતા રહ્યો, દાન કરતા જો કમાવાનું છે અને દાન પણ કરવાનું. ટાઈમ થઈ ગયો આગળ થઈ ગયો 3 મિનિટ માટે થઈ. કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ ઉતાવળ નથી. આ ચંદ્રના ગુણો છે, બરોબર. ચંદ્રના ગુણો અહીંયા અવધૂતે આત્મસાત કેવા કર્યા એનું સુંદર મજાનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસે અહીંયા ઘણા બધા શ્લોકોમાં લખ્યું છે. અને ચંદ્રને અહીંયા કે આદાન પ્રદાનના જે ગુણોની વાતો છે એ બધી જ વાતો બહુ સરસ છે. પણ ટાઈમ આપણો પૂરો થઈ ગયો છે. કાલે આપણે આવશું ત્યારે થોડાક ગુણો હજી એના ચંદ્રના આ રીતના ગુણો છે એ અવધૂતે કહેવાના બાકી રાખ્યા છે. તો આવતીકાલે આવશું ત્યારે એનો વિચાર આવતીકાલે. મને તો એમ હતું ટાઈમ છે જોઈ